પોરબંદરના વન વિભાગ દ્વારા 10 જાન્યુઆરીથી કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરાયું છે, જેમાં આજે બપોર સુધીમાં 95 જેટલા ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી છે, તો 11 પક્ષીઓના મોત થયા હતા. પોરબંદર વન વિભાગ દ્વારા 10 થી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અભિયાન હેઠળ પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે ખાસ રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે, જ્યાં નિષ્ણાતો દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જો કોઈ પણ નાગરિકને ઘાયલ પશુ પંખી જોવા મળે તો તેઓ નજીકના સારવાર કેન્દ્ર અથવા પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે પક્ષીઓને પહોંચાડી શકે છે. ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુ માટે હેલ્પલાઇન નંબર 1926 પર કોલ કરવાથી નાગરિકોને તેમના નજીકના રેસ્ક્યુ સેન્ટરની માહિતી મળી રહેશે. આ અભિયાન હેઠળ પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે 15 જાન્યુઆરી સુધીમાં 95 પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી, જેમાંથી 11 પક્ષીઓના મોત થયા છે. કરુણા અભિયાન 2026 નિમિત્તે પોરબંદર વન વિભાગ દ્વારા પક્ષી અભયારણ્ય ખાતે એક રેસ્ક્યુ સેન્ટર તૈયાર કરવામાં આવેલ છે. આ રેસ્ક્યુ સેન્ટરની અંદર તારીખ 10 જાન્યુઆરી 2026 થી લઈ અને 15 જાન્યુઆરી 2026 સુધી આજે બપોર સુધીમાં કુલ 94 પક્ષીઓ ઘાયલ થઈ અને સારવાર માટે આવેલા છે. જેમાં વાત કરીએ તો ફ્લેમિંગો છે, સીગલ છે, કોયલ છે, કાંકરસાળ છે, ઢેલ છે, એવા વિવિધ પક્ષીઓ આવેલા છે. આ 94 પક્ષીઓમાંથી સારવાર દરમિયાન કુલ 11 પક્ષીઓના મૃત્યુ થયેલા છે અને બાકીના પક્ષીઓ સારવાર હેઠળ છે. અને આ તમામ પક્ષીઓ વેટરનરી ડોક્ટરની દેખરેખ નીચે રાખવામાં આવેલા છે. હાલ આ જે કરુણા અભિયાન છે એ 20 જાન્યુઆરી 2026 સુધી ચાલુ રહેશે અને 20 જાન્યુઆરી બાદ પણ મતલબ આખા વર્ષ દરમિયાન સિટી વિસ્તારમાંથી કે ગ્રામ્ય વિસ્તારમાંથી કોઈ પણ પક્ષીઓ ઘાયલ થઈને આવતા હોય છે તો એમને અહીંયા પક્ષી અભયારણ્ય ખાતે આપણે સારવાર કરતા હોઈએ છીએ. પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે સારવારમાં આવેલા પક્ષીઓમાં કબૂતર, મોર, બગલા અને ફ્લેમિંગો સહિતના પક્ષીઓનો સમાવેશ થાય છે, જેમાં સૌથી વધુ કબૂતર ઘાયલ થયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.